વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવ 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસેના મેદાન ખાતે આ શિશુ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય. નવરાત્રના ચોથા દિવસે પણ ખેલૈયાઓ ખૂબ જ મન મૂકીને અહીં ગરબે ઘૂમ્યા. ચોથા નોરતે ખેલૈયાઓને ગરબાની રમઝટ માંડી શિશુ ગરબા મહોત્સવ, જેમાં ઘણા બધા મહાનુભાવો પણ દરરોજ હાજરી આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી રાકેશ સેવક, જસવંત સોલંકી, વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ ઝાલા, કોંગ્રેસના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર બાળુ સુર્વે, અલ્પાબેન પટેલ, કંચન રાય, નરવીરસિંહ ચુડાસમા સહિત રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો જેમણે શિશુ ગરબા મહોત્સવમાં હાજરી આપી. આયોજક રાજેશ આયરે અને શ્રીરંગ આયરે દ્વારા તેમને સ્મૃતિ ચિહ્ન આપી તેમનું બહુમાન કરાયું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતાજીના દર્શન કરી નવદુર્ગા આરતી કરવામાં આવી. શિશુ ગરબા મહોત્સવના આયોજક અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, આયોજક રોનક આયરે, દીપક આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, આયરે પરિવાર તેમજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને શિશુ ગરબા ટીમના સૌ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. शिशु गरबा महोत्सव मारो मित्र को, मारा स्नेही को, आ परिवार जोड़े मारा बहुत जूना संबंध है. भाई राजेश होय, दीपक होय अथवा श्रीरंग होय अथवा एमना धर्मपत्नी होय, बधा जोड़े सवाल ए छे कि आराधना, मानी आराधना, साधना ने मनोकामना एक साचा मनथी करो तो तमने मळे छे. मारा राजेश भाईनो અને દીપકભાઈનો એક ધ્યેય રહ્યો છે કે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તમામ નાગરિકો ખુશહાલ રહે. એમની દરેક મુસીબતોનો એ સાથ આપે છે, દરેક મુસીબતની સાથે એ ઊભા રહે છે. નાના નાના પ્રોગ્રામ જેને કહે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જેને કોઈ પૂછતું નથી, આ પરિવાર એને બી પૂછે છે, બ્લાઇન્ડ લોકોને બી પૂછે છે અને એક નાનાથી નાના ગરીબ માણસની પણ સેવા કરવામાં ચૂકતા નથી. અને માની આરાધના, સાધના અને મનોકામનાના એ જ આશીર્વાદ છે કે એમનો પરિવાર ખૂબ આગળ વધે, આ વિસ્તારને સહાયકરૂપ બને અને મા અંબાના આશીર્વાદ હંમેશા આ પરિવાર ઉપર રહે અને ખૂબ આગળ વધે એવી મા અંબાથી પ્રાર્થના કરું છું. નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. એમાં પણ વિશેષ ગુજરાતમાં ગરબાના માધ્યમથી નવરાત્રિના 9 દિવસ સૌ ભાઈબંધુઓ સાથે નવરાત્રિની માતાજીની આરાધના કરવામાં આવે છે. વડોદરાના ગરબા એમાં પણ વિશેષ છે. સામૂહિક હજારોની સંખ્યામાં એક સાથે એક જ ગ્રાઉન્ડ ઉપર ગરબા કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે. આવા ગરબાની યુનેસ્કોએ પણ નોંધ લીધી છે. આપણે સૌ આજે માતાજીના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ. માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી એમને પાસેથી આપણે આશીર્વાદ માંગીએ છીએ. અને શિશુ ગરબા મહોત્સવ આવો સુંદર રીતે ભવ્ય આયોજન કર્યું છે એ બદલ શ્રીમાન રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ.